એલ્યુમિનિયમના ભાવમાં સતત 7મા દિવસે મજબૂત ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ બંધ રહેતા પુરવઠો છે એ ખોરવાવાની એક આશંકા છે એ ઊભી થઈ છે અને લંડન ફ્યુચર્સ માર્કેટમાં જે ભાવ છે એ 23 જૂન છે એ પછીની ટોચે અત્યારે એલ્યુમિનિયમનો ભાવ આપણને જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે નવી કડક શરતો મૂકી છે અને યુદ્ધ પહેલાં મિડલ ઇસ્ટનો જે હિસ્સો છે એ 10% હતો જે એલ્યુમિનિયમ છે એના સપ્લાયમાં અને ઝીમેન સીએનડી છે એના મુજબ વાટાઘાટોથી ભાવને હજુ પણ ટેકો મળી રહ્યો છે। એલ્યુમિનિયમના ભાવ જૂનના અંતથી લગભગ 8% જેવા વધી ચૂક્યા છે અને લંડન મેટલ એક્સચેન્જના સ્ટોક છે એ ઘટીને 1990 પછીના સૌથી નીચલા સ્તરે છે। નોક્સ હાઇડ્રો એ લગભગ 9 લાખ ટનથી અછતની ચેતવણી પણ આપી છે અને શાંઘાઈમાં એલ્યુમિનિયમનો ભાવ છે એ $3337 પર પહોંચ્યો છે। ખાસ કરીને આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમનો જે ઉપયોગ છે એ ઉદ્યોગોમાં થાય છે, સાથે જે એલ્યુમિનિયમ સ્ક્રેપ છે એ ભારતમાં મોટા પાયે વપરાય છે। આમ તો આપણે એલ્યુમિનિયમનું મોટા પાયે ઉત્પાદન કરીએ છીએ, પણ તેમ છતાં આપણી જે સ્ક્રેપની માંગ છે એલ્યુમિનિયમની, એના માટે આપણે જે આયાત પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે। ખાસ કરીને તાજેતરમાં જ આપણે ન્યૂઝ જોયા હતા કે જે ડાયટ કોક છે, ડાયટ કોકનું જે કેન છે એ એલ્યુમિનિયમનું આવે છે અને એ કેનના પ્રાઇઝીસ છે વધી ગયા છે, સાથે જ કેન માટે જે એલ્યુમિનિયમ છે એની ઉપલબ્ધતા નથી અને એના જ કારણે કોકાકોલાએ ડાયટ કોકના પ્રાઇઝીસ છે એ વધારવાની ફરજ પડી હતી। એવી સ્થિતિ આપણા માર્કેટ્સમાં પણ છે, કારણ કે એલ્યુમિનિયમનો ભાવ ખૂબ જ વધી ગયો છે। તો જે સ્ક્રેપ છે, ખાસ કરીને જે ગાડીઓ છે એ બનાવવામાં એલ્યુમિનિયમ સ્ક્રેપનો ઉપયોગ થાય છે, સોલાર પેનલમાં ઉપયોગ થાય છે, ઘણા બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમાં એલ્યુમિનિયમનો મોટા પાયે આપણે ઉપયોગ કરીએ છીએ અને એના માટે જે બહારથી એલ્યુમિનિયમનો ભંગાર મંગાવવામાં આવે છે એનું જે છે એ મેલ્ટિંગ કરીને, રિસાયકલિંગ કરીને એનો ઉપયોગ આ ઉદ્યોગોમાં થતો હોય છે। હવે જો એલ્યુમિનિયમની અછત સર્જાશે તો આ ઉદ્યોગો પર અસર પડશે અને એની અસર વધતે ઓછે અંશે દરેક વસ્તુઓના ભાવ પર જેમાં જેમાં એલ્યુમિનિયમ વપરાય છે એમાં પડશે ને સાથે જે ઉદ્યોગોને પણ એક મોટો ફટકો અત્યારે પડતો દેખાઈ રહ્યો છે।